તો હેલો ગાઈસ, વેલકમ ટુ બેક માય ન્યુ વિડીયો. ગુડ મોર્નિંગ ગાઈસ, જય રામાપીર ગાઈસ. તો ગાઈસ સવારમાં આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હોય. ટાઈમ થયો હોય 8 વાગી ગયા. જોઈ લો, 1 જ મિનિટની વાર. તો કાલનો બ્લોગ ગાઈસ ના જોયો તો કાલનો બ્લોગ જોઈ લેજો. અને બ્લોગ સારો લાગે તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજ તો જોઈ લો તમે. બહુ દૂર બેઠા આજ તો મળીએ આપણે સીધા જોબ પર. તો ફાઇનલી ગઈશ દોસ્તો, આપણે ઘરે આવી ગયા હતા. દીવાબત્તી કરી દીધી હતી. થોડુંક વાર કામ હતું તો ફ્રી નહોતો પડ્યો ને હાલ ફ્રી પડ્યો તો મમ્મી તો રોટલી કરે. જોઈ લો, તો મમ્મી રોટલી કરે અને આ મમ્મીએ થોડાક રાઈસ, આપણે સવારે પુલાવ બનાવ્યો હતો તો થોડાક ભાત પડ્યા હતા તો એના બનાવી દીધા પરોઠા. જોઈ લો, પરોઠા બનાવી દીધા હતા તો જોઈએ કે હવે ખાઈ જોઈ લો. એકદમ મસ્ત લાગે ગાઈસ. તમે બી આવા રાઈસ પરોઠા બનાવીને ખાજો, એક વખત ટ્રાય કરજો કે પરોઠા કેવા લાગે. અને પછી મને કહેજો. આપણને તો રાઈસ પરોઠા બહુ ભાવે, તમને ખબર જ છે. જોઈ લો, તો ગાધા પછી આપણે મળીએ. કાલનો બ્લોગ અડધો આપણે બાકી હતો તો આજે પૂરો કરવાનો હો. જોઈ લો, પેલા લોકો તો ત્યાં જતા રહ્યા. ફાઇનલી ગઈ દોસ્તો, એ લોકો તો અહીંયા નહીં આવે કે બિસ્કિટ ખાઈ છે તો આપણે ત્યાં જવું પડશે. વ્યૂ જોઈ લો. તો આપણે કૂતરાને બિસ્કિટ ખવડાવી દીધા. જોઈ લો, ફાઇનલી દોસ્તો આપણે પૂરો આવી ગયો હો કાકાના ઘરે ટ્રેનમાંથી. તો બ્લોગ હાલ બંધ હતો, સેવાનો હાલ સ્ટાર્ટ કર્યો કેમ કે પેકિંગ ને બધું કરવાનું હતું. જોઈ તો પેકિંગ ને બધું કરવાનું હતું તો એમાં ટાઈમ પતી ગયો. હાલ આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને હાલ આપણે સિદ્ધપુર કાકાના ઘરે આવી ગયા. તો હવે સીધા સિદ્ધપુર પહોંચી તમને બતાવું. જોઈ લો, તો રિક્ષામાં બજારમાં તો સીધા હવે સિદ્ધપુર કાકાના ઘરે. ફાઇનલી ગઈ દોસ્તો, આપણે સિદ્ધપુર આવી ગયા હતા. એ રહ્યો આપણો કાકાનો છોકરો ધવલ. જોઈ લો ભાઈ, કેસે આપણે. તો ફાઇનલી ગઈ આપણે સિદ્ધપુર આવી ગયા હતા કાકાના ઘરે. જોઈ લો એમનો ત્યાંનો વ્યૂ. તો બોલ ધવલ, કેવું ચાલે? બસ મસ્ત, મજા ને? તો ફાઇનલી ગઈ આપણે ખાઈને જમવાનું બને તો જમીન પછી આપણે શાંતિથી મળીએ. ફાઇનલી ગઈ દોસ્તો, હું ભદ્રેશ અને ભાઈબંધ ગોળો ખાવા આવી ગયા હતા. ગોળા બજારે. જોઈ લો, સિદ્ધપુરે. કઈ જામપલીપોર હે ને? તમે આવો, ટ્રાય કરો. તો સિદ્ધપુરનો ગોળો ખાવા તમે બી આવો, ટ્રાય કરો. એક ના ખો અને પછી જોજો, બહુ મજા આવશે. સિદ્ધપુરનો સારી ક્વોલિટી છે, બહુ સારી મસ્ત ક્વોલિટી છે. તમે આવો અને ચેક કરો. તું કહે હા.
સિદ્ધપુર સારો ગોળજા અને ફેમસ પણ છે તે આપણું જોઈ લેજો. સિદ્ધપુરની માર્કેટ જ ગોળાની ભરાય રાતે. રાતનો માહોલ જ અલગ હોય અહીંયા. રાતનો માહોલ જ અલગ હોય ને. ખાધો ખરાબ હતો. આઈડીને સપોર્ટ કરો. તો ફાઇનલી ગાઈસ દોસ્તો આપણા બાપુએ કહી દીધું કે આઈડીને સપોર્ટ કરો, તો સપોર્ટ જેટલો બને એટલો કરો. આમ તો તમે કરો જ છો, એના બદલે થેન્ક યુ. એવું ના પડે પણ થોડોક વધારે કરો. જોઈ લો. તો ફાઇનલી ગાઈસ દોસ્તો આપણે ગોળો ખાઈને મળીએ. દોસ્તો હું ભદ્રેશના બાપુ આપણે 3 જણા ગોળો ખાઈને નીકળી ગયા હતા. તો હવે જઈએ ભદ્રેશ લઈ ગયા ત્યાં ફરવા. ક્યાં લઈ જઈએ ભદ્રેશ? બસ હવે જઈશું આગળ બતાવીએ. તો ફાઇનલી ગાઈસ હવે ભદ્રેશ કે આગળ ક્યાંક જઈએ સારી જગ્યા ઉપર. તો આપણે ત્યાં પહોંચીને જ હવે સીધા આપણે મળીએ. ફાઇનલી ગાઈસ દોસ્તો બહાર ફરીને હવે આપણે જઈએ ઘરે. જોઈ લો ઘરે આવી ગયા ગાઈસ દોસ્તો. ફાઇનલી ગાઈસ દોસ્તો રાતના વાગ્યા, કેટલા વાગ્યા? ઘડિયાળ કઈ ગઈ ઘડિયાળ જોઈ લો. રાતના ગાઈસ કેટલા વાગ્યા જોઈ લો તમે. રાતના વાગ્યા છે 1 અને મોન મારા કાકાનો છોકરો ધવલ જોઈ લો. कैसे है आप लोग? 10-20 ચા બનાવીએ અને ચા પીએ. રાતના વાગ્યા છે 1 અને ઈચ્છા થઈ ગઈ ચા પીવાની. તો સૂતા સૂતા રીલ જોતા હતા આટલી ગયેલા તો, પણ સૂતા સૂતા ઈચ્છા થઈ ગઈ ચા બનાવવાની. તો મારા કાકાનો છોકરો ચા બનાવે તો ચા બનાવી લે એટલે આપણે મળીએ. તમને બતાવું કે ચા કેવી લાગી. મસ્ત આમ તો ફર્સ્ટ ક્લાસ બનાવો, ટેસ્ટી બનાવો. થોડીક જ ચા બનાવે છે, 1 કપ જ ખાલી. તો એ તો હાલ ચા બનાવવા. તો આપણે મળીએ હવે સીધા થોડી વાર પછી, કેમ કે ચા બનાવે એટલા. ફાઇનલી ગાઈસ દોસ્તો ચા બની ગઈ અને રોટલી બી ધવલે ગરમ કરી દીધી. જોઈ લો ઘી લગાવ્યું અને આ ચા આવા ધવલ નાખે. ચા તો નાખ લે. જોઈ લો. તો ફાઇનલી ગાઈસ હવે ચા પીને જોઈએ કે ચા કેવી બની. હજી ટ્રાય તો નહીં કરી. अच्छी नहीं बड़ा अच्छी नहीं એકદમ મસ્ત કમ સુગર ચા. હા પણ એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ ચા બની ગઈ. તો હવે આપણે રોટલી અને ચા ખાઈને મળીએ. ફાઇનલી ગાઈસ દોસ્તો ચા નાસ્તો કરી લીધો. બહુ મજા આવી ગઈ અને રાતના વાગ્યા 1:30. જોઈ લો હું તમને બતાવી દઉં. 1:25 થઈ ગઈ. જોઈ લો રાતના 1:25 થઈ ગઈ. તો મસ્ત ચા નાસ્તો ધવલે કરાવી દેવડાવ્યો. તો ફાઇનલી ગાઈસ આપણે બ્લોગ અહીંયા જ સમાપ્ત કરીએ. અને બ્લોગ તમને સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્क्राइब कर देना. तो मिलते हैं नेक्स्ट ब्लॉग में. थैंक यू फॉर वॉचिंग.